હાઈ સ્કૂલ પીએસ પટેલ 39 વર્ષનો મારો અનુભવ છે એનો હું ટીચિંગમાં ઉપયોગ કરું છું। મારી જુદી જુદી મેથડ જે હું સમજાવતો જાઉં છું। ગુજરાત રાજ્ય લેવલે કેઆરપી આરપી તેમજ શિક્ષણના તમામ ક્ષેત્રોમાં લેખન સહિત તમામ જગ્યાએ કામ કરેલું છે। એવા મારા બહોળા અનુભવનો હું ઉપયોગ મારા ટીચિંગ દરમિયાન કરું છું। મારો લાભ અવશ્ય લેજો એવું ખાસ જણાવું છું। ગુડ મોર્નિંગ ઓલ ફ્રેન્ડ્સ। હવે જુઓ બુકમાં એક કોયડો છે। એ કોયડો 17.13 શું થાય છે જ્યારે એમ કરીને પૂછ્યું છે। સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ જે છે એને કેલ્શિયમ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા। ચલો કોયડો 17.13 ચલો 7.13 છે 7.13 ચલો હવે એમાં સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ ની CaF2 સાથે પ્રક્રિયા કરી છે। CaF2 અને H2SO4 ચલો આ બંને વચ્ચે પ્રક્રિયા થાય એટલે એમાંથી એક બની જવાનું CaSO4 કેલ્શિયમ સલ્ફેટ બની જશે CaSO4 અને બીજું બની જશે બંને H અને F જોડાઈને ટ્વાઇસ HF। तो आ रीते हाइड्रोफ्लोरिक एसिड HF बनी जશે આ પ્રક્રિયા દરમિયાન અને CaSO4 બનશે। ચલો બીજો એક મુદ્દો છે કે SO3 ને પાણીમાં પસાર કરવામાં આવે તો શું થાય। ચલો SO3 છે ચલો એને પાણીમાં પસાર કરીએ H2O લિક્વિડ એટલે એમાંથી આ દ્રાવ્ય થઈ જાય પાણીમાં H2SO4 બની જાય H2SO4 तो એમાં સલ્ફ્યુરિક એસિડ બની જશે। કોયડાની અંદર આગળ મુદ્દાઓ પૂછાયેલા છે મિત્રો। ચલો એ ઉપરાંત લખાણ સંબંધિત પ્રશ્નો છે। H2SO4 જેમાં અગત્યનો ભાગ ભજવતો હોય એવા ત્રણ ક્ષેત્રો જણાવો। આપણે કાલે જોઈ ગયા હતા H2SO4 જે છે એ રસાયણોનો રાજા કહેવાય છે। એમાંથી અનેક હજારોની સંખ્યામાં જુદા જુદા સંયોજનો બનાવી શકાય છે માટે ઔદ્યોગિક દ્રષ્ટિએ એનો વિશાળ ઉપયોગ થાય છે। એનો ખૂબ ઉપયોગ અગત્યનો એક તો ખાતરોની બનાવટમાં એમોનિયમ સલ્ફેટ છે કે પછી સુપર ફોસ્ફેટ જેવા ખાતરો છે બનાવવા માટે એનો ઉપયોગ થતો હોય છે। એ ઉપરાંત પેઇન્ટ ઉદ્યોગમાં રંગ ઉદ્યોગમાં વર્ણકની અંદર જે છે એ મધ્યવર્તી સંયોજનોની બનાવટમાં એનો ઉપયોગ થતો હોય છે। એ ઉપરાંત નાઇટ્રોસેલ્યુલોઝ જેવા નાઇટ્રેટ સંયોજનોની બનાવટમાં પણ એનો ઉપયોગ થાય છે। પેટ્રોલિયમના શુદ્ધિકરણમાં પણ એનો ઉપયોગ થાય છે। એ રીતે આપણે પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે પણ એનો ઉપયોગ કરીએ છીએ। આમ જે સલ્ફ્યુરિક એસિડ છે એનો મહત્તમ રીતે જુદી જુદી ઔદ્યોગિક દ્રષ્ટિએ ઉપયોગ અગત્યના છે। ચલો એ સિવાય બીજો એક મુદ્દો છે મિત્રો કે સંપર્ક પ્રક્રમ દ્વારા H2SO4 ની મહત્તમ નિપજ મેળવવા માટેની પરિસ્થિતિ જણાવો। તો સંપર્ક વિધિમાં ત્રણ તબક્કા છે। પ્રથમ તબક્કા દરમિયાન સલ્ફર કે સલ્ફરયુક્ત જે ખનિજ અયસ્ક હોય તેના દહનથી સલ્ફર ડાયોક્સાઇડ મેળવવામાં આવે। એ સલ્ફર ડાયોક્સાઇડનું V2O5 ઉદ્દીપકની હાજરીમાં 2 બાર દબાણે 720 કેલ્વિન તાપમાને આપણે ફરીથી ઓક્સિડેશન કરાવીએ ત્યારે સલ્ફર ટ્રાયોક્સાઇડ બનશે। એમાં યોગ્ય પરિસ્થિતિ ફરીથી એક વખત બોલું છું 2 બાર દબાણ 720 કેલ્વિન તાપમાન અને V2O5 ઉદ્દીપક જોઈશે। તો મહત્તમ પ્રમાણમાં સલ્ફર ટ્રાયોક્સાઇડ મેળવવાનો। એ સલ્ફર ટ્રાયોક્સાઇડને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડમાં અવશોષિત કરી લેવામાં આવે એટલે એમાંથી ઓલિયમ H2S2O7 બને જેમાં જરૂરિયાત મુજબનું પાણી ઉમેરી મંથન કરતા યોગ્ય સાંદ્રતા ધરાવતો સલ્ફ્યુરિક એસિડ બનાવી શકાય છે। ચલો બીજું છે પાણીમાં H2SO4 માટે Ka2 અને Ka2 is less than Ka1 શા માટે હોય છે। H2SO4 ડાયબેઝિક એસિડ છે તેનું બે વખત આયનીકરણ થાય। પ્રથમ આયનીકરણ દરમિયાન H2SO4 જે છે પાણીના અણુ સાથે પ્રક્રિયા કરે ત્યારે આમાંથી એક H+ આમાં જોડાતા H3O+ aqueous બને અને બીજું બનશે HSO4- એટલે કે હાઇડ્રોજન સલ્ફેટ આયન બને। આ પ્રથમ તબક્કા દરમિયાન મહત્તમ આયનીકરણ થાય છે હાઇડ્રોનિયમ આયન અને હાઇડ્રોજન સલ્ફેટ આયનમાં જેને કારણે Ka1 is greater than 10 હોય છે મિત્રો। પ્રથમ તબક્કામાં
હાઇડ્રોનિયમ આયન અને હાઇડ્રોજન સલ્ફેટ આયનનો મહત્તમ આયનીકરણ થાય છે એવું કહેવાશે. માટે K1 is greater than 10 હોય છે. હવે જે હાઇડ્રોજન સલ્ફેટ આયન છે એનું બીજા તબક્કામાં જે છે એ અલ્પ આયનીકરણ થવાનું, ફરીથી H3O+ બને અને આ દરમિયાન SO4 2- આયન બને. આ જે છે K2 કહેવાશે. K2 નું મૂલ્ય 1.2 × 10⁻² છે મિત્રો. જે આ મૂલ્યની સાપેક્ષમાં આ મૂલ્ય લગભગ 10⁻12 ગણું વધારે છે એવું આપણે કહી શકીએ. તો આમ K1 એ મહત્તમ આયનીકરણ થતું હોવાથી પ્રથમ તબક્કામાં જ મહત્તમ આયનીકરણ માટે K1 નું મૂલ્ય વધુ હોય છે. તો મિત્રો આપણે આ કોયડો અને લખાણ સંબંધિત પ્રશ્નો બંને જોઈ લીધા. હવે આવીએ છે આપણે સમૂહ 17 ઉપર આવીએ છીએ. સમૂહ 17. ચલો સમૂહ 17 હેલોજન તત્વો. હેલોજન તત્વો. ચલો એમાં F Cn Br I એસ્ટેટાઇન અને ટેન્સેનિન. ટેસ. ચલો ફ્લોરિન 9. 9 માં 8 ઉમેરીશું એટલે ક્લોરીન 17. 17 માં હવે 18 ઉમેરવા પડે એટલે બ્રોમિન 35. 35 માં 18 ઉમેરીશું એટલે આયોડિન 53. 53 માં હવે 32 ઉમેરીશું એટલે એસ્ટેટાઇન 85. 85 માં ફરીથી 32 ઉમેરીશું એટલે થઈ જશે 117, જેને 10 અને નામ છે ટેન્નેસીન. ટેન્નેસીન તરીકે ઓળખાશે. ટેન્નેસીન આ જે છે એસ્ટેટાઇન. એસ્ટેટાઇન. ચલો આ તો આયોડિન, ક્લોરીન, ક્લોરીન, બ્રોમિન, આયોડિન એ બધા નામ જે છે સરળ છે તે રીતે. ચલો ઇલેક્ટ્રોન રચનાઓ લઈએ તો આની રચનામાં હિલિયમ, ત્યારબાદ 2s2, 2px2, 2py2, 2pz1, 2 2 4 2 6 2 8 1 9. ચલો આમાં થશે નિયોન. એક પરમાણુ ક્રમાંક એક જે છે એ આપણે મુખ્ય ક્વોન્ટમ વધારવાનો 3s2, 3px2, 3py2, 3pz1. ચલો 18 નો તફાવત આવે એટલે હંમેશા d કક્ષક ઉમેરવી પડે. d ની શરૂઆત 3d10, 4s2, 4px2, 4py2, 4pz1. ચલો હવે આર્ગોન પછી આવશે ક્રિપ્ટોન. ફરીથી 4d10, 5s2, 5px2, 5py2, 5pz1. ચલો પછી આવશે ક્રિપ્ટોન પછી ઝેનોન xc. ચલો 32 નો તફાવત હોય ત્યારે મિત્રો વચ્ચે કઈ કક્ષક ઉમેરવી પડે તો f કક્ષક. f ની શરૂઆત ચોથા ક્રમથી થાય માટે 4f14, પછી થશે 5d10, પછી 6s2, 6px2, પછી 6py2, 6pz1. ચલો ત્યારબાદ ઝેનોન પછી આવશે રેડોન. Rn રેડોન 86. ચલો પછી 5f14 પાછો એક ક્વોન્ટમ અંક વધારવાનો એટલે 5f14, 6d10, 7s2, 7px2, 7py2, 7pz1. જો આ 86 ને 10 છંદુન 400, 110, 112, 114, 116 અને 117. તો આ રીતે 117 ટેન્નેસીન તરીકે ઓળખાશે. બંને આ છેલ્લા તત્વો જે છે એ રેડિયોએક્ટિવ છે. તે પૈકી જે ટેન્નેસીન TS છે જેનો પરમાણ્વીય ક્રમાંક 117 છે તેનું પરમાણ્વીય દળ 294 છે. પરમાણ્વીય દળ 294 છે. આનો અર્ધ આયુષ્ય સમય મિલિસેકન્ડમાં છે માટે આનો અભ્યાસ મુશ્કેલ બને છે. બહુ ઓછી માત્રામાં ટેમ્પરરી મળતો હોવાને કારણે. ચલો એસ્ટેટિક પણ રેડિયોએક્ટિવ તત્વ છે. હવે આ બધા જે છે ક્યાંથી મળી આવે તેની વાત ઉપર આવું છું. પહેલા ફ્લોરિનની વાત ઉપર આવીએ છે.
તો ફ્લોરિન જે છે, ફ્લોરિન અને ક્લોરિન આમ તો વધુ પ્રમાણમાં મળી આવે છે, બ્રોમિન અને આયોડિન ઓછા પ્રમાણમાં મળશે. ફ્લોરિન જે છે એમાં ફેલ્ડસ્પાર CaF2 ફેલ્ડસ્પાર કહેવાશે, તો એ ફેલ્ડસ્પાર સ્વરૂપે મળી આવે છે, ફેલ્ડસ્પાર તરીકે મળી આવે છે. ચલો બીજું છે ક્રાયોલાઇટ. ક્રાયોલાઇટ જે છે એનું સૂત્ર હશે Na3AlF6 Na3AlF6. બીજું એક છે ફ્લોરોએપેટાઇટ. ફ્લોરોએપેટાઇટ, ચલો ફ્લોરોએપેટાઇટ માં 3 times CH3, 3 times CH3, PO4 twice, PO4 twice, પછી point CaF2, આને કહેવાશે ફ્લોરોએપેટાઇટ. તો આ સ્વરૂપે ફ્લોરિન મુખ્યત્વે મળે છે. એ ઉપરાંત વાત કરીએ તો વનસ્પતિ સૃષ્ટિ તેમજ પ્રાણી સૃષ્ટિની અંદર પણ આ રીતે ફ્લોરિન ઓછા વત્તા પ્રમાણમાં રહેલું હોય છે પ્રાણીઓના હાડકામાં, અને એ ઉપરાંત વાત કરીએ તો દાંતની અંદર પણ ફ્લોરિન રહેલું હોય. ચલો ક્લોરીનની વાત કરીએ. બાકીના તત્વો દરિયાના પાણીની અંદર મહત્તમ પ્રમાણમાં હોય છે, જે સોડિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ ના ક્લોરાઇડ, બ્રોમાઇડ અને આયોડાઇડ સ્વરૂપે ખાસ કરીને મળી આવતા હોય છે. દરિયાના પાણીની અંદર લગભગ 2.5% જેટલું સોડિયમ ક્લોરાઇડ મુખ્યત્વે રહેલું હોય છે. જ્યારે દરિયાનું પાણી સુકાય ત્યારે એ વિસ્તારની અંદર જે છે એમાં મહત્તમ પ્રમાણમાં NaCl મળી આવે છે. NaCl જે છે એ આ રીતે ક્લોરાઇડ તરીકે મળી આવશે. એ ઉપરાંત અન્ય જે છે એમાં કાર્નેલાઇટ. કાર્નેલાઇટનું સૂત્ર આવું થશે KCl MgCl2.6H2O. ફરીથી બોલું છું, જુઓ કાર્નેલાઇટ કહેવાશે. કાર્નેલાઇટનું સૂત્ર છે KCl.MgCl2.6H2O. તો તે ખાસ કરીને ક્લોરીન મળી આવતો હોય છે. બ્રોમિન અને આયોડિનનું પ્રમાણ ઓછા પ્રમાણમાં મળશે. આયોડિન જે છે ચિલી સોલ્ટ પીટર તરીકે જે ઓળખાય છે એની અંદર 0.2% સુધીનું સોડિયમ આયોડેટ હોય છે. સોડિયમ આયોડેટ સ્વરૂપે હોય છે આ NaIO3 તરીકે. ચિલી સોલ્ટ પીટરની અંદર લગભગ 0.2% જેટલું એનું પ્રમાણ રહેલું હોય છે. ચલો આ જે સમૂહના તત્વો છે તેમની ઇલેક્ટ્રોન રચનાઓ કોમન લખું છું હવે તો આવું કહેવાશે મિત્રો. કોમન ઇલેક્ટ્રોન રચના NH2 NP5 ભેગા કરી દીધા 2 2 4 1 5. NH2 NP5 પ્રકારની છે, જેથી નજીકના નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા માટે તેમને માત્ર એક ઇલેક્ટ્રોન ખૂટે છે, માટે તેઓ એક ઇલેક્ટ્રોન મેળવશે. NH2 NP5 પ્રકારની ઇલેક્ટ્રોન રચના ધરાવે છે. પરમાણુય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યાની વાત કરીએ તો આ 17મા સમૂહના તત્વો છે જેમને હેલોજન તત્વો કહે છે. હવે હેલોજન શબ્દ કેમાં આવ્યો છે એની વાત તો એમાં બે શબ્દો છે. એક છે હેલો. હેલો શબ્દ એક ગ્રીક શબ્દ છે, એનો અર્થ થાય છે ક્ષાર, અને બીજું છે જેનેસ. જેનેસ શબ્દનો અર્થ થાય છે બલૂન, એટલે કે તેઓ ક્ષાર બનાવતા હોવાથી તેમને હેલોજન તત્વો કહે છે. NaCl શું છે? સોડિયમ ક્લોરાઇડ, મીઠું, એક ક્ષાર છે. તો તેઓ ક્ષાર બનાવતા હોવાથી તેમને હેલોજન તત્વો કહે છે. આ હેલોજન તત્વો 17મા સમૂહના તત્વો છે. એટલે આવર્ત કોષ્ટકમાં જમણી તરફ નિષ્ક્રિય વાયુઓ છેલ્લે હોય 18મા સમૂહના તત્વો, એને આગળ આ તત્વો રહેલા છે, જેથી જે તે આવર્તના અન્ય તત્વોની સાપેક્ષમાં હેલોજન તત્વોના કદ જે છે એ નાના હોય છે. તેમની પરમાણુય ત્રિજ્યા, આયનીય ત્રિજ્યા જે તે આવર્તના અન્ય તત્વો કરતાં નાની હોય છે. સમૂહમાં ઉપરથી નીચેની તરફ આવીશું તેમ પરમાણુય ક્રમાંક વધે તેમ સંયોજકતા કોષનો મુખ્ય ક્વોન્ટમ અંક n વધતો જાય, જેથી
સંયોજકતા ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર વધશે માટે આયનીય ત્રિજ્યા પરમાણુય ત્રિજ્યામાં ક્રમશઃ વધારો થતો જશે. ચલો આયનીકરણ એન્થાલ્પીની વાત કરીએ તો આ જે 17મા સમૂહના તત્વો છે તેમની ઇલેક્ટ્રોન જે છે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફનું આકર્ષણ બળ ઓછું હોય છે, પણ કેન્દ્રમાં અસરકારક ધનવિધ ભાર વધુ પ્રભાવશાળી હોય છે, જેને કારણે જે તે આવર્તના અન્ય તત્વોની સાપેક્ષમાં તેમની આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો ઊંચા હોય છે. ફરીથી બોલું છું, આવર્તના અન્ય તત્વોની સાપેક્ષમાં આ 17મા સમૂહના જમણી તરફના તત્વો હોવાથી તેમનો અસરકારક કેન્દ્રીય ધનવિધ ભાર વધુ પ્રભાવશાળી હોવાને કારણે તેઓ ઇલેક્ટ્રોન મુક્ત કરવાનું વલણ ખાસ ધરાવશે નહીં, માટે તેમની આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો જે તે આવર્તના અન્ય તત્વો કરતા તો ઊંચા હોય છે. પરંતુ ઉપરથી નીચેની તરફ આવીએ કદ વધતું જાય તેમ આયનીકરણ એન્થાલ્પી ઘટતી જશે. એટલે ફ્લોરિનની આયનીકરણ એન્થાલ્પી વધારે હોય, આમ નીચે આવી એમ આયનીકરણ એન્થાલ્પી ઘટતી જશે. ચાલો ત્યારબાદ લઈએ છે તો એમાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની વાત કરીએ. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી આ સમૂહના તત્વોમાં સંયોજકતા કોષમાં આ રીતે 7 ઇલેક્ટ્રોન છે. અષ્ટક પૂરું કરવામાં, નજીકના નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવામાં તેમની જે છે એ માત્ર એક ઇલેક્ટ્રોન ખૂટતો હોવાથી તેમને ઇલેક્ટ્રોન પ્રત્યે વધુ આકર્ષણ હોય, માટે તેમની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો જે તે આવર્તના અન્ય તત્વોની સાપેક્ષમાં વધુ હોય. સમૂહમાં મોટા ભાગે એવું બને કે ઉપરથી નીચેની તરફ આવતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો ઓછા ઋણ થતા જાય. ફરીથી બોલું છું, ધ્યાન રાખજો, સમૂહમાં ઉપરથી નીચેની તરફ આવતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો ઓછા ઋણ થતા જાય, પરંતુ અહીંયા શરૂઆતના બે તત્વોમાં એક અનિયમિતતા જોવા મળે છે. શરૂઆતના બે તત્વોની વાત કરીએ તો ફ્લોરિન જે છે તેની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ખરેખર તો વધુ ઋણ હોવી જોઈતી, પણ વધુ ઋણ નથી. ક્લોરીન કરતા ફ્લોરિનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું ઋણ હોય છે. ફરીથી બોલું છું, ધ્યાન રાખજો, ક્લોરીન કરતા ફ્લોરિનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું ઋણ હોય છે. તેનું કારણ એ છે કે ક્લોરીનમાં સંયોજકતા કોષનો મુખ્ય ક્વોન્ટમ અંક n બરાબર 2 છે, જેથી આવનાર ઇલેક્ટ્રોન 2p કક્ષકમાં દાખલ થવાનો છે. 2p કક્ષકનું કદ નાનું હોવાને કારણે તેમના ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ વધુ હોય છે, જેથી આવનાર ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફનું આકર્ષણ બળ ખાસ હોતું નથી અથવા ઘટે છે, જેને કારણે ફ્લોરિનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઓછી ઋણ છે. જે ખરેખર વધુ ઋણ હોવી જોઈતી, પણ એ ઓછી ઋણ છે. તેના કરતા ફ્લોરિનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધુ ઋણ છે. ફ્લોરિનમાં n બરાબર 3 થશે, જેને કારણે તેની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધુ ઋણ છે. આમ તો સમૂહમાં ઉપરથી નીચેની તરફ આવીએ એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો ઓછા ઋણ થતા જાય. અહીંથી આના કરતા આની ઓછી ઋણ છે, આની ઓછી ઋણ છે એવું કહી શકીશું. અહીંયા નિયમિતતા છે, પણ આ બેમાં અનિયમિતતા છે. ફ્લોરિનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ક્લોરીનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કરતા પણ ઓછી ઋણ છે. કારણ ફરીથી એકવાર બોલી દઉં છું કે ફ્લોરિનનું કદ નાનું છે, સંયોજકતા કોષનો મુખ્ય ક્વોન્ટમ અંક n બરાબર 2 છે, જેથી આવનાર ઇલેક્ટ્રોન એ 2p કક્ષકમાં દાખલ થવાનો. p કક્ષક 2p હોવાથી કદ નાનું હોવાથી ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ વધુ હોવાથી આવનાર ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફનું આકર્ષણ બળ ઓછું હોય છે, માટે ફ્લોરિનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ક્લોરીન કરતા ઓછી હોય છે. ચલો આ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની વાત કરી મિત્રો. હવે આવીએ છે વિદ્યુત ઋણતા ઉપર. વિદ્યુત ઋણતાનો આધાર કદ ઉપર રહેલો હોય છે. આ 17મા સમૂહના તત્વોના કદ
જે તે આવર્તના અન્ય તત્વોની સાપેક્ષમાં નાના હોય છે. માટે જે તે આવર્તના અન્ય તત્વોની સાપેક્ષમાં આ 17મા સમૂહના તત્વોની વિદ્યુત ઋણતાના મૂલ્યો વધુ હોય છે મિત્રો. વિદ્યુત ઋણતાના મૂલ્યો વધુ હોય. હવે વિદ્યુત ઋણતાની વાત કરીએ તો સમૂહમાં ઉપરથી નીચેની તરફ આવીએ એમ કદ વધતું જશે, જેથી વિદ્યુત ઋણતા ઘટે છે. વિદ્યુત ઋણતા ઘટે છે. માટે ફ્લોરિનની વિદ્યુત ઋણતા સૌથી વધુ છે. તેના કરતા ક્લોરીનની વિદ્યુત ઋણતા ઓછી, એના કરતા બ્રોમિનની ઓછી. વિદ્યુત ઋણતા ઘટતી જાય છે. આનો અર્થ એવો થયો, આ બે ગુણધર્મોમાં બરોબર ધ્યાન રાખીશું. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહીએ તો આ સમૂહમાં ક્લોરીનની સૌથી વધારે, પણ વિદ્યુત ઋણતા કહીએ તો આ સમૂહમાં ફ્લોરિનની વધારે. બરોબર ધ્યાન રાખીશું એ બંને ગુણધર્મોની બાબતમાં. ચલો આગળ વધીએ છે તો એમાં આવર્ત કોષ્ટકમાં એક કોયડો આપેલો છે 7.14. કોયડો 7.14. ચલો એમાં એવું કહે છે, આવર્ત કોષ્ટકમાં હેલોજન તત્વો તેમના અનુવર્તી આવર્તોમાં મહત્તમ ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધરાવે છે. મહત્તમ ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધરાવે છે. તો જે તે આવર્તના અન્ય તત્વોની સાપેક્ષમાં આ 17મા સમૂહના તત્વો હોવાથી કદ તેમના કેવા હોય તો નાના હોય. કદ તેમના નાના હોય છે. અસરકારક કેન્દ્રીય ધન વિભાર વધુ ઊંચો હોય છે. પરિણામે સરળતાથી એક ઇલેક્ટ્રોન મેળવી નજીકના નિષ્ક્રિય વાયુ જેવી NH2np6 રચના એ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરશે. માટે તેમની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો જે તે આવર્તના અન્ય તત્વોની સાપેક્ષમાં એ મહત્તમ ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધરાવે છે. ચલો આગળ વધીએ છે મિત્રો ભૌતિક ગુણધર્મોમાં. શરૂઆતના બે તત્વો છે, બંને વાયુરૂપ છે. ફ્લોરિન અને ક્લોરીન બંને વાયુરૂપ છે. બ્રોમિન જે છે પ્રવાહી છે, પ્રવાહી. જ્યારે આયોડીન જે છે ઘન પદાર્થ છે, ઘન પદાર્થ છે. ચલો આ બધા જે તત્વો છે એમની સંયોજકતા કોષમાં આ રીતની ઇલેક્ટ્રોન રચના છે. જ્યારે તેમની ઉપર દ્રશ્યમાન વર્ણપટનો દ્રશ્યમાન પ્રકાશ આપાત થાય છે ત્યારે તેમના દ્રશ્યમાન વર્ણપટની તરંગલંબાઈનું તેઓ શોષણ કરે છે. ત્યારે ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈ ઉચ્ચતમ શક્તિ સ્તરોમાં સંક્રમણ કરે છે, જેને કારણે જુદી જુદી આવૃત્તિનું, જુદી જુદી તરંગલંબાઈનું પણ તે દ્રશ્ય વિભાગની હોય તેનું તેઓ અવશોષણ આ દરમિયાન કરતા હોવાને કારણે દરેકનો રંગ તેને અનુરૂપ જુદો જુદો હોય છે. જે ફ્લોરિન છે એ પીળો રંગ ધરાવે છે. ફ્લોરિન પીળો રંગ ધરાવે છે. જે ક્લોરીન છે એ લીલાશ પડતો પીળો રંગ ધરાવે છે. ક્લોરીન. બ્રોમિન જે છે એ લાલ રંગ ધરાવે છે. જ્યારે આયોડીન જે છે એ જાંબલી રંગ ધરાવે છે. આપણે એવું કહી શકીએ F2 ફ્લોરિન F2 તો એ પીળો રંગ, જ્યારે Cl2 લીલાશ પડતો પીળો રંગ, જ્યારે Br2 તો એ લાલ રંગ અને I2 તો એ જાંબલી રંગ ધરાવે છે. ફરીથી એકવાર બોલું છું, આ તત્વોની સંયોજકતા કોષની ઇલેક્ટ્રોન રચના NH2np5 પ્રકારની છે. જ્યારે તેમની ઉપર દ્રશ્ય વિભાગનો પ્રકાશ આપાત થાય છે ત્યારે દ્રશ્ય વિભાગની ચોક્કસ તરંગલંબાઈ ધરાવતા, ચોક્કસ આવૃત્તિ ધરાવતા પ્રકાશના વિકિરણોનું તેઓ શોષણ કરી આ સંયોજકતા ઇલેક્ટ્રોન જે છે એ બધા ઉત્તેજિત થાય છે, ઉચ્ચતમ શક્તિ સ્તરોમાં સંક્રમણ કરે છે. આ દરમિયાન જે અવશોષણ પામતી તરંગલંબાઈ કે પછી આવૃત્તિ જે છે એને અનુરૂપ તે દ્રશ્ય વિભાગની હોવાથી ચોક્કસ રંગ દર્શાવે છે. જેથી F2 પીળો રંગ, Cl2 લીલાશ પડતો પીળો રંગ, Br2 લાલ રંગ, જ્યારે I2 જાંબલી રંગ દર્શાવે છે. ચલો આગળ વધીએ છે તો જેમ પરમાણુય ક્રમાંક વધતો જશે
તેમ પરમાણ્વીય કદ વધતું જશે તેમ ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ વધતા જાય છે, જેને કારણે શરૂઆતના બે તત્વો વાયુરૂપ છે, એનું કારણ એ છે બ્રોમિન જે છે પ્રવાહી છે, આયોડિન જે છે ઘન છે, તો એ દર્શાવે છે કે નીચે આવીએ તેમ પરમાણ્વીય ક્રમાંક વધતા ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ જે છે એ વધતા જાય છે. ફ્લોરિન અને ક્લોરિન બંને પાણી સાથે પ્રક્રિયા કરે છે, જ્યારે બ્રોમિન અને આયોડિન પાણીમાં લગભગ અલ્પદ્રાવ્ય છે. બ્રોમિન અને આયોડિન પાણીમાં લગભગ અલ્પદ્રાવ્ય છે. પરંતુ આ બધા હેલોજન તત્વો છે એ કાર્બન ટેટ્રાક્લોરાઇડ, ક્લોરોફોર્મ, CS2 કાર્બન ડાયસલ્ફાઇડ અને હાઇડ્રોકાર્બન એટલે કે બેન્ઝીન જેવા દ્રાવકોમાં દ્રાવ્ય થઈ વિવિધ રંગીન દ્રાવણો બનાવે છે. ચલો બીજી વાત આપણે બંધ એન્થાલ્પીની વાત કરીએ તો Cl-Cl is greater than Br-Br is greater than I-I. બંધ એન્થાલ્પીની દ્રષ્ટિએ આ ક્રમ બને છે બંધ એન્થાલ્પી, જે બંધ વિયોજન એન્થાલ્પી પણ કહેવાય, બંધ એન્થાલ્પી પણ કહેવાય. તો આ રીતનો ક્રમ બનશે Cl-Cl is greater than Br-Br is greater than I-I. તો આ મુજબ જો વિચારીએ તો F' અહીંયા આવવું જોઈએ આગળ, પણ નહીં. ફ્લોરિનનું કદ નાનું હોવાને કારણે ફ્લોરિન જે છે એમાં F2 જ્યારે બંધ રચાય ત્યારે એમાં આવું બનશે મિત્રો, એમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો રહેલા હોય, તેમના કદ નાના હોવાને કારણે, ફ્લોરિનનું કદ નાનું હોવાને કારણે તેમના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો વચ્ચે અપાકર્ષણ જે છે એ વધુ થતું હોય છે, માટે F' વિયોજન એન્થાલ્પીનું મૂલ્ય એ Cl-Cl કે Br-Br કરતા પણ ઓછું હોય છે. બરોબર સમજાવું છું, ધ્યાન રાખજો. ફ્લોરિનનું કદ આ સમૂહમાં સૌથી નાનું છે, જેને કારણે F' બંધ એન્થાલ્પીનું મૂલ્ય એ Cl2 ના Cl-Cl કે Br2 ના Br-Br બંધ વિયોજન એન્થાલ્પી કરતા પણ ફ્લોરિનની બંધ વિયોજન એન્થાલ્પી ઓછી છે, કારણ કે તેના કદ નાના હોવાને કારણે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો વધુ નજીક હોવાથી તેમની વચ્ચે અપાકર્ષણ વધુ થાય છે, જેને કારણે આ બંધ વધારે સરળતાથી તૂટી જાય છે. માટે F' બંધ વિયોજન એન્થાલ્પીનું મૂલ્ય Cl-Cl કે Br-Br કરતા પણ ઓછું હોય છે. માટે આપણે વચ્ચે લેવું હોય તો એ અહીંયા આવે. હું હવે વચ્ચે ઉમેરવા માંગુ તો આવું કહેવાય Br-Br is greater than, હવે લખું છું F' આવે is greater than, ત્યારબાદ આવે Cl-I આવે. તો આ બંધ વિયોજન એન્થાલ્પીની દ્રષ્ટિએ આપણે ક્રમ બનાવ્યો મિત્રો. હવે એક કોયડો છે 7.15, કોયડો 7.15 છે. ચલો એમાં એવું કહે છે ફ્લોરિનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ક્લોરીનની સાપેક્ષમાં ઓછી ઋણ હોવા છતાં ક્લોરીન કરતા પ્રબળ ઓક્સિડેશન કરતા શા માટે છે? એવું કહે છે કે ફ્લોરિનની વિયોજન એન્થાલ્પી ક્લોરીન કરતા વધુ છે, પણ તેમ છતાં ક્લોરીન કરતા પ્રબળ ઓક્સિડેશન કરતા શા માટે છે? તો એનું કારણ એક આપણે એ કહીશું કે F' બંધ વિયોજન એન્થાલ્પી અન્યની સાપેક્ષમાં નીચી છે. ફરીથી બોલું છું, F' બંધની વિયોજન એન્થાલ્પી અન્યની સાપેક્ષમાં નીચી છે, જ્યારે બીજું કહીશું આપણે F- જે છે તેની જલીયકરણ એન્થાલ્પી એનું મૂલ્ય વધારે ઊંચું છે. જલીયકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધારે ઊંચું છે, જેને કારણે F' જે છે એ બંધ નીચી વિયોજન એન્થાલ્પી ધરાવે છે. જુઓ, ક્લોરીન કરતા તો F' બંધ વિયોજન એન્થાલ્પી નીચી છે, જેથી આ બંધ સરળતાથી તૂટી જાય.
જલ્દીથી F- તરીકે મુક્ત થઈ જાય. F- જે જલીય દ્રાવણમાં પાણીના અણુઓને પોતાની આસપાસ આકર્ષે એ દરમિયાન જલીયકરણ એન્થાલ્પી કહેવાશે. એ વધુ પ્રમાણમાં મુક્ત થશે, એ ઊંચી હોય છે. આ બે કારણોને લીધે ક્લોરીન એ ક્લોરીન કરતા પ્રબળ ઓક્સિડેશન કરતા છે. હવે મિત્રો આપણે રાસાયણિક ગુણધર્મો ઉપર આવીએ છીએ. રાસાયણિક ગુણધર્મોમાં આ સમૂહના જે તત્વો છે એમની સંયોજકતા કોષની ઇલેક્ટ્રોન રચના ns2np5 છે. ચલો ns2np5 હોવાને કારણે તેમની સંયોજકતા કોષમાં માત્ર એક જ ઇલેક્ટ્રોન ખૂટે છે. નિષ્ક્રિય વાયુ જેવી રચના સરળતાથી તેઓ પ્રાપ્ત કરશે. એ દરમિયાન બધા જ હેલોજન તત્વો મુખ્યત્વે -1 ઓક્સિડેશન સ્થિતિ દર્શાવશે. ફરીથી બોલું છું, બધા જ હેલોજન તત્વો મુખ્યત્વે -1 ઓક્સિડેશન સ્થિતિ દર્શાવશે. પણ હવે જે વાત કરું છું એ ફ્લોરીન સિવાયના તત્વો માટે આપણે લઈએ છીએ. ફ્લોરીન સિવાયના તત્વો માટે સંયોજકતા કોષની ઇલેક્ટ્રોન રચના અત્યારે આ રીતની છે. ns પછી આ np લઈએ છે, એની 3 કક્ષકો હોય. પછી આ nd લઈએ છે, આ nd કક્ષકો છે. ns lp અને nd કક્ષકો. પણ ફ્લોરીન સિવાયના તત્વોની વાત છે. ફ્લોરીનમાં તો સંયોજકતા કોષનો મુખ્ય ક્વોન્ટમ n બરાબર 2 માટે એમાં d કક્ષકોનો અભાવ હોય, d કક્ષકો હોય જ નહીં. પણ બાકીના તત્વો જે છે તેમાં d કક્ષકો હોય. હવે જોજો, દરેકની ઇલેક્ટ્રોન રચના સ્થાયી અવસ્થામાં ns માં 2 છે. np જે છે એમાં x માં 2, y માં 2 અને z માં 1 છે. ચલો દરેકની મેં કોમન ઇલેક્ટ્રોન રચના લખી દીધી. આ રચના લખી છે અત્યારે ns2np5 છે. અત્યારે આ પ્રકારની રચના છે એવું દર્શાવે છે કે આ એક ઇલેક્ટ્રોન છે, એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવાથી તે જ્યારે અન્ય તત્વ સાથે સંયોજાય ત્યારે એક ઇલેક્ટ્રોન મેળવે તો -1 ઓક્સિડેશન અવસ્થા દર્શાવશે. પણ જો આ ઇલેક્ટ્રોન ગુમાવે તો એ વખતે +1 ઓક્સિડેશન અવસ્થા દર્શાવશે. તો આ +1 ઓક્સિડેશન અવસ્થા એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવાથી +1 ઓક્સિડેશન અવસ્થા આપણે જોઈ ગયા. -1 તો ખરી જ, બરોબર. તમામ હેલોજન તો એ -1 ઓક્સિડેશન સ્થિતિ -1. પણ બાકીના F સિવાયના ચલો F સિવાયના જે છે એટલે કે ક્લોરીન, બ્રોમિન અને આયોડીન ની વાત છે, તો તેમાં આ એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવાથી તેઓ -1 ઉપરાંત +1 ઓક્સિડેશન અવસ્થા દર્શાવી શકશે. +1 ઓક્સિડેશન અવસ્થા. હવે શું કહું છું એ જોજો. હવે આ જે છે બે ઇલેક્ટ્રોન પૈકીનો એક ઇલેક્ટ્રોન હવે અહીંયા જાય. આમાં ચેન્જ કરું છું, ધ્યાન રાખજો. હવે 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન જ્યારે બંધ રચનાઓમાં ભાગ લેશે ત્યારે +3 ઓક્સિડેશન અવસ્થા પણ જોવા મળશે. +3 ઓક્સિડેશન અવસ્થા. હવે એવું બને કે આ ઇલેક્ટ્રોન પણ હવે ઉત્તેજિત થઈને અહીંયા જઈ શકશે. તો હવે 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન થયા. 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન બનતા હોવાથી તે +5 ઓક્સિડેશન અવસ્થા પણ દર્શાવશે. હવે આ ઇલેક્ટ્રોન પણ જ્યારે અહીંયા જશે ત્યારે ટોટલ 7 અયુગ્મિત ઇલેક્ટ્રોન થયા માટે તે +7 ઓક્સિડેશન સ્થિતિ પણ દર્શાવશે. તો આ રીતે ફ્લોરીન સિવાયના ક્લોરીન, બ્રોમિન અને આયોડીન જે છે એ આ રીતે +1 +3 +5 +7 જેવી ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવશે. -1 તો ખરી જ, પણ જ્યારે આ હેલોજન તત્વો તેમના કરતા નાનું કદ ધરાવતા ફ્લોરીન કે ઓક્સિજન સાથે જ્યારે સંયોજાય ત્યારે બનતા આંતર હેલોજન સંયોજનો
ઓક્સાઇડ સંયોજનો અને ઓક્સો એસિડ સંયોજનોમાં કયા કયા બોલું છું ધ્યાન રાખજો, ફરીથી એકવાર બોલું છું, ફ્લોરિન સિવાયના અન્ય તેના કરતા નાનું કદ ધરાવતા અને વધુ વિદ્યુત ઋણમય એવા ફ્લોરિન અને ઓક્સિજન જેવા તત્વો સાથે આ સમૂહના ફ્લોરિન સિવાયના તત્વો જ્યારે સંયોજાય ત્યારે આંતર હેલોજન સંયોજનો બનશે. એ ઉપરાંત જે છે એ ઓક્સાઇડ સંયોજનો અને ઓક્સો એસિડ સંયોજનો બનશે. આવા સંયોજનોમાં Cl, Br અને I ની ઓક્સિડેશન સ્થિતિ +1 +3 +5 +7 હોય છે. આ ઉપરાંત શું બોલું છું એ ધ્યાન રાખજો, ક્લોરીન અને બ્રોમિનના આ બેની જ વાત કરું છું. ક્લોરીન અને બ્રોમિનના ઓક્સાઇડ અને ઓક્સો એસિડ સંયોજનોમાં આ ઉપરાંત +4 અને +6 ઓક્સિડેશન સ્થિતિ પણ જોવા મળે છે. કયામાં ફરીથી એકવાર બોલું છું તો એમાં જે ક્લોરીન અને બ્રોમિનના ઓક્સાઇડ સંયોજનો અને ઓક્સો એસિડ સંયોજનો હોય તેમાં +4 અને +6 ઓક્સિડેશન અવસ્થાઓ જોવા મળે છે. ફ્લોરિનમાં માત્ર -1 ઓક્સિડેશન સ્થિતિ જ, કારણ કે તેમાં ડી કક્ષકોનો અભાવ હોય માટે ફ્લોરિન -1 સિવાયની અન્ય કોઈ પણ ઓક્સિડેશન અવસ્થા દર્શાવશે નહીં. ચલો, બધા જ હેલોજન તત્વો છે તે ખૂબ જ પ્રતિક્રિયાત્મક છે, કારણ કે જે તે આવર્તના અન્ય તત્વોની સાપેક્ષમાં આ 17મા સમૂહના તત્વો છે, હેલોજન તત્વો છે, જેમની પ્રતિક્રિયાત્મકતા ખૂબ જ વધુ હોય છે. જેમાં આમ તો સમાનતા પહેલા અને બીજા સમૂહની જેમ, પણ પહેલા અને બીજા સમૂહના વધુ પ્રતિક્રિયાત્મક ધાતુ તત્વો કહેવાય, જ્યારે આ 17મા સમૂહના વધુ પ્રતિક્રિયાત્મક અધાતુ તત્વો છે. આ સમૂહના તત્વો અન્ય ધાતુ તત્વો તેમજ અધાતુ તત્વો સાથે વધુ પ્રતિક્રિયાત્મકતા દર્શાવે છે. તેમની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ લઈએ તો F2 is greater than Cl2 is greater than Br2 is greater than I2 છે મિત્રો. પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ F2 is greater than Cl2 is greater than Br2 is greater than I2 છે. એટલે કે F2 સૌથી વધુ પ્રતિક્રિયાત્મક, જ્યારે આયોડિન I2 સૌથી ઓછો પ્રતિક્રિયાત્મક એવું કહેવાશે. ચલો, એ જ રીતે ઓક્સિડેશન કરતા વૃત્તિની દ્રષ્ટિએ પણ આ જ ક્રમ થશે. ઓક્સિડેશન કરતા નો ક્રમ તો એ પણ આ જ ક્રમ થશે. F2 is greater than Cl2 is greater than Br2 is greater than I2, અને જેથી અન્ય હેલાઇડ આયનો જે છે એમાંથી એમના દ્રાવણોમાં અથવા ઘન અવસ્થામાં પણ જે છે એ આવા હેલોજન તત્વો તેમનું ઓક્સિડેશન કરી શકે છે. દાખલા તરીકે આપણે આવી પ્રક્રિયા લઈએ છે તો F2 જે છે એની X- સાથે પ્રક્રિયા થાય છે. ફ્લોરિન જે છે એ પ્રબળ ઓક્સિડેશન કરતા હોવાથી આમાંથી ઓક્સિજનને ખેંચી લે, ઇલેક્ટ્રોનને ખેંચી લેશે, આમાંથી ઇલેક્ટ્રોનને ખેંચી લેશે, જેને કારણે F- થઈ જશે અને વત્તા બીજું શું થઈ જશે તો X2 બની જશે. X2 બની જશે, F- થઈ જશે. આ પ્રક્રિયામાં આપણે X તરીકે જે છે એ Cl, Br અને I ત્રણેય પૈકી ગમે તે હેલાઇડ આયન અહીંયા લઈ શકીએ. એટલે ક્લોરાઇડ હોઈ શકે, બ્રોમાઇડ હોઈ શકે, આયોડાઇડ હોઈ શકે. F2 દ્વારા તેમનો F- અને Cl2, Br2, I2 રૂપાંતર થઈ જશે. એ જ રીતે જો Cl2 લઈએ આપણે X- તો એ વખતે YCl- X2 થઈ જશે. પણ હવે X બરાબર જે છે એ Br તો I હોય, આ બે જ હોય. ધ્યાન રાખજો, આ ખાસ અગત્યનું છે. અહીંયા twice Br- તો Br2 બને, twice I- તો I2 બનશે. જ્યારે Br2 સાથે પ્રક્રિયા કરાવવી હોય
હોય તો હવે બચ્યું માત્ર આયોડીન, માટે આપણે સીધું લખી દઈશું twice I માઈનસ, તો એમાંથી twice Br માઈનસ વત્તા I2 બની જશે. તો આ રીતે જે હેલોજન તત્વો છે એ તેમના કરતા વધુ પરમાણુ ક્રમાંક ધરાવતા, શું શબ્દો વાપરું છું એ જોજો. હેલોજન જે છે અણુ તેમના કરતા વધુ પરમાણુ ક્રમાંક ધરાવતા જે હેલાઇડ આયનો હોય તેમનું સરળતાથી ઓક્સિડેશન કરી શકે છે અને તેમનું હેલોજન અણુમાં રૂપાંતર કરી દે છે, હેલોજન અણુમાં રૂપાંતર કરી દે છે. તો આ પ્રક્રિયાઓ ખૂબ અગત્યની છે. F2 દ્વારા twice Cl minus twice Br minus twice I minus ત્રણેયનું Cl2 Br2 I2 માં ઓક્સિડેશન કરી દેશે. Cl2 દ્વારા twice Br minus twice I minus નું અહીંયા Br2 I2 માં ઓક્સિડેશન કરી દેશે. જ્યારે Br2 દ્વારા ફક્ત I minus નું I2 માં ઓક્સિડેશન કરાવશે. તો આ ઓક્સિડેશન કર્તા તરીકેની પ્રવણતાનો ક્રમ F2 is greater than Cl2 is greater than Br2 is greater than I2 છે એ દર્શાવે છે. સમૂહમાં ઉપરથી નીચેની તરફ જતા તત્વોની જલીય દ્રાવણમાં ઘટતી જતી ઓક્સિડેશન કર્તા તરીકેની ક્ષમતાનો પુરાવો તેમના વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલના મૂલ્યોને આધારે મળે છે. હવે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ એ શું છે સમજાવું છું જોજો. દાખલા તરીકે આપણે X2 આપણી પાસે છે, ચલો X2 છે ગેસ સ્થિતિમાં છે, આપણે એમાંથી X ગેસ બનાવવું છે. તો એનો અર્થ તો એવો થયો કે આને 1/2 કરવું પડશે. એમાં જે X ડેશ X બંધ હોય એનું વિયોજન કરવું પડે. એટલે એ માટે જે ઊર્જાની જરૂર પડશે એ 1/2 ડેલ્ટા પછી ડિસોસિએશન કહેવાય, એટલે DISS કહેવાય, H મૂર્ધાંક કહેવાશે. 1/2 ડેલ્ટા ડિસોસિએશન H મૂર્ધાંક એટલે કે X ડેશ X બંધનું વિયોજન કરવા માટેની એન્થાલ્પી ત્યારે આ બનશે. ચલો એ જ્યારે હવે ઇલેક્ટ્રોન મેળવે ત્યારે ડેલ્ટા EGH કહેવાશે, ડેલ્ટા EGH મૂર્ધાંક. તો ઇલેક્ટ્રોન મેળવે ત્યારે ઇલેક્ટ્રોન મેળવશે અર્થ એવો થયો તો ઇલેક્ટ્રોન મેળવે ત્યારે X માઈનસ ગેસ બનશે. X માઈનસ ગેસ બન્યું તો આ દરમિયાન ઊર્જા મુક્ત થવાની. ચલો ત્યારબાદ લઈએ છે એ પાણીની અંદર આ જે છે X માઈનસ આયનની આસપાસ પાણીના અણુઓ હાઇડ્રોજન નજીક રહે એમ આકર્ષાય, જેને કારણે જલીયકરણ એન્થાલ્પી કહેવાશે, જેને ડેલ્ટા હાઇડ્રેશન H મૂર્ધાંક તરીકે ઓળખીશું. હાઇડ્રેશન એટલે કે જલીયકરણ એન્થાલ્પી ત્યારે બનશે X માઈનસ Aqueous. આ મૂલ્યોનો ભૌતિક સરવાળો કરીએ તો તેની ઇલેક્ટ્રોન પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલના મૂલ્યો મળશે. તો આ પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલના મૂલ્યો F માં સૌથી વધુ છે. F એટલે કે ફ્લોરિન માટે F2 is greater than Cl2 is greater than Br2 is greater than I2 એ ક્રમને જ આ અનુસરશે. પહેલા આપણે શું લીધું તો 1/2 ડેલ્ટા ડિસોસિએશન H મૂર્ધાંક એટલે કે આમાં જે બંધ વિયોજન કરવું પડે ત્યારે આ બનશે. એ ઇલેક્ટ્રોન મેળવે એટલે ડેલ્ટા EGH મૂર્ધાંક આ X માઈનસ ગેસ બન્યું. એ ડેલ્ટા હાઇડ્રેશન H મૂર્ધાંક ત્યારે X માઈનસ બનશે, ત્યારે Aqueous બનશે. આ દરમિયાન જે છે એમાં આપણે એવું કહી શકીશું આના ઉપરથી કે હેલોજન તત્વો સાપેક્ષ ઓક્સિડેશન કરતા શક્તિને પાણી સાથેની પ્રક્રિયા દ્વારા વધુ સારી રીતે સમજાવી શકાય. તો એમાં ફ્લોરિન જે છે એ પાણી સાથે ખૂબ ઝડપથી પ્રક્રિયા કરે છે મિત્રો. જોજો F2 છે એની પાણી સાથે ઝડપથી પ્રક્રિયા થાય છે, તેમાંથી twice HF plus H2O તો 4H plus Aqueous વત્તા F 4F minus Aqueous પ્લસ એ દરમિયાન O2 મુક્ત થઈ જશે મિત્રો. આ 2 હોવાથી આપણે 2 વડે ગુણી દઈએ છે તો O2 ગેસ તરીકે મુક્ત કરી શકશે. ફ્લોરિન પ્રબળ ઓક્સિડેશન કરતા હોવાથી
પાણી સાથે આ રીતે ટ્વાઇસ F2 પ્લસ 2F2O તો એમાંથી 4H પ્લસ aqueous પ્લસ 4F માઈનસ aqueous પ્લસ O2 તો આ રીતે O2 મુક્ત કરે છે. પણ Cl2 ને Br2 આ રીતે O2 મુક્ત નહીં કરી શકે, પણ એમાં આવું થાય મિત્રો, ટ્વાઇસ Cl2 લઈએ છે, H2O લઈએ છે, તો એ દરમિયાન હું કોમન સૂત્ર બનાવી દઉં છું. ચલો, ટ્વાઇસ H2 લઈએ છે, H2O લઈએ છે, તો HX બને છે અને બીજું HOX બને છે, એટલે કે હેલિક એસિડ બને છે અને આ હાઇપોહેલસ એસિડ બને છે. હેલિક એસિડ અને હાઇપોહેલસ એસિડ બનશે H2 H2O HX HOX આ હેલિક એસિડ અને આ જે છે એ હાઇપોહેલસ એસિડ. અહીંયા X બરાબર Cl અને Br કહેવાશે મિત્રો, Cl અને બીજું Br. ચલો, એ બંને જે છે એ તત્વો જે છે એ આ રીતની પ્રક્રિયા કરશે. જ્યારે આયોડીન જે છે એ પાણી સાથે આવી પ્રક્રિયા કરી શકતું નથી. આયોડીન પાણીમાં દ્રાવ્ય નથી, પાણી સાથે પ્રક્રિયા કરશે નહીં, પણ એમાં ઊંધી પ્રક્રિયા થાય છે મિત્રો. ઊંધી પ્રક્રિયા શું થાય લખું છું એ જોજો. 4I માઈનસ આ જ પ્રક્રિયાને હું આયોડીન માટે લખું છું. 4I માઈનસ વત્તા 4H પ્લસ વત્તા O2, ત્યારે તેમાંથી બની જશે 2I2 સોલિડ અને વત્તા બની જશે 2H2O લિક્વિડ. તો એ આયોડીન માટે ઊંધી પ્રક્રિયા થાય છે મિત્રો. 4I માઈનસ છે, 4I માઈનસ પ્લસ 4H પ્લસ પ્લસ O2 ગેસ, twice I2 ગેસ, twice I2 સોલિડ પ્લસ 2H2O લિક્વિડ કહેવાશે. તો આ રીતે ફ્લોરિન પ્રબળ ઓક્સિડેશન કરતા હોવાથી પાણી સાથે પ્રક્રિયા કરીને O2 મુક્ત કરશે, જ્યારે બ્રોમિન અને ક્લોરીન જે છે એ પાણી સાથે પ્રક્રિયા કરી હેલિક એસિડ અને હાઇપોહેલસ એસિડ બનાવે છે, ત્યારે આયોડીન પાણી સાથે એવી પ્રક્રિયા નહીં કરી શકે, પણ એનાથી વિપરીત ફ્લોરિન કરતો બિલકુલ ઊંધી પ્રક્રિયા કરે છે. 4I માઈનસ 4H પ્લસ પ્લસ O2 twice I2 સોલિડ વત્તા 2H2. તો મિત્રો આજે આટલે સુધી રાખીએ.